બોલો હરિરાય મહાપ્રભુજી કી જય। નેવ્ય ગોવિંદ ઘાટ સુહાવનો ચોકર પરમ અનુ બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ નિજ જન કો ફલ રૂપ। હરિરાયજી 7 સ્વરૂપ 7 બાળકો। હવે ગોકુળ ગામ, અને કાલે પણ ગોકુળનું જ આવ્યું। હવે ગોકુળ ગામમાં ગોવિંદ ઘાટ સુહાવનો। કેટલા બધા ઘાટ છે? ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, યશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ। એકવાર અમે મથુરા ગયા ને તો એક અમારા ગોરે કીધું, એક એલાબેન આ પાન કરો, આ શૃંગાર ઘાટ છે। એટલે મેં કીધું ના, મથુરામાં તો અમારું કાંઈ નથી એવું। પછી એમણે સમજણ પાડી કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયા હતા અને શ્રૃંગાર આ ઘાટ ઉપર કર્યા હતા। તો મેં કીધું જો આપણે એમને કીધું કે ના, તો આ બધું કોણ સમજાવે? પૂછે તો કોઈ સમજાવે। તો અહીંયા ગોવિંદ ઘાટની વાત છે। ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ બાજુ બાજુમાં છે। આપણા પ્રાણ પ્યારા વલ્લભનું પ્રાગટ્ય 1535 વર્ષથી એકાદશીના દિવસે થયું અને પેલી પરિક્રમા કરવા પધાર્યા। 11 વર્ષની ઉંમરે ગોકુળ આવ્યા। હવે ગોકુળ તો આખું યમુનાજીમાં બધે કાંટા અને કાંકરા, ગોકુળ આખું ગામ છે એવી ખબર ન પડે। વલ્લભે ઠકરાણી ઘાટ પાસે આવ્યા પહેલા એમાં પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કોઈ ગોવિંદ ઘાટ? વલ્લભ દમલાજીને શું કામ પૂછે? મને કોઈ પૂછે ડોબીને, કોઈ બાલક? અહીંયા સંશય થયો એક જણને, એટલે એણે ગુરુદેવને પ્રશ્ન કર્યો, જે શું વલ્લભને ખબર નહોતી? કેમ દમલાજીને પૂછ્યું? એ કે બહુ સરસ, હવે જ્યારથી ને વલ્લભ ગોલોકનો ત્યાગ કરી અને ભૂતલ પર પધાર્યા ત્યારે છેલ્લે યમુનાજીના જે દર્શન, યમુનાજી એટલે ગોલોકમાં વિરજા, વિરજાના દર્શન સોળે શણગાર હાથમાં કમળના માળાજી લઈને કર્યા હતા। અહીંયા આવ્યા ત્યારનો વિરહ થતો હતો કે મારા યમુનાજી એવા દર્શન પાછા મને ક્યારે આપે? હવે જો ડાયરેક્ટ કે તો આપત યમુનાજી, પણ પ્રભુના તત્સુખનો વિચાર વલ્લભે વિચાર કર્યો કે હું વિનંતી કરું, અને યમુનાજી પ્રભુ સાથે નિકુંજ લીલામાં હોય તો યમુનાજી નહીં શ્રમ પડે અને પ્રભુ નહીં પડે, તો વચલો રસ્તો કાઢ્યો કે દમલાને પૂછ્યું કે આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? યમુનાજીને પણ વલ્લભનો એટલો વિરહ હતો। યમુનાજી એક પળનો વિલંબ કર્યા વિના જે ગોલોકમાં દર્શન વલ્લભને આપ્યા હતા એવા જ સોળે શણગાર સજી હાથમાં કમળના માળાજી લઈ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનેજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની। વલ્લભ એકદમ યમુનાજીના દર્શન કર્યા। રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય, અને વલ્લભના મુખારવિંદમાંથી પહેલી સ્તુતિ ષોડશ ગ્રંથની સરી પડી, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટમ। મારા વાલા, તો એ ઠકરાણી ઘાટ ઉપર યમુના તકનું પ્રાગટ્ય
હમણાં શ્રાવણ સુદ ત્રીજ આવશે, ઠકરાણી ત્રીજ, ત્યારે યમુનાજીનું પ્રાગટ્ય અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય ક્યાં? ઠકરાણી ઘાટ ઉપર. હવે આવી ગોવિંદ ઘાટની વાત. હવે ટાઈમ ઘણો થઈ ગયો છે, એટલે ગોવિંદ ઘાટનું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાધીશ કી. ઓ બાપા, હરિરાય મહાપ્રભુજી. હરિરાય વાંગ મુક્તાવલી. દેશાદિ સાધનમ કૃષ્ણ પુરુષાર્થ ચતુર્વિધ એવં મનસી સતતમ ચિંતનીય પ્રયત્ન. ગુજરાતી. દેશ વગેરે સાધન રૂપ કૃષ્ણ જ છે, સર્વસ્વ કૃષ્ણ છે, કણ કણમાં કૃષ્ણ છે. એ કૃષ્ણ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો છે, એનું અનુસંધાન. તેમજ 4 પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. 40 વર્ષ પહેલા અમે વ્રજમાં ગયા હતા. તમે ત્યારે બહુ નહોતા આવતા, પ્રેસ ચાલુ હતો. 5-7 અહીંયા રહેવા આવ્યા ને, પિન્ટુ મોન્ટુ નાના હતા, એટલે મેં કીધું એકવાર બેને પાન કરાવી આવીએ. એટલે 7-8 વૈષ્ણવ જતા હતા, અને ત્યારે તો પૈસા હોય નહીં, કાંઈ એવું બુકિંગ નહીં, ટિકિટ લીધીને બેસી જાઓ. તો અમે બરસાના ગયા. હવે આને તો તેડવો પડે, હાવ નાનો આકાશનો. હવે તો બધું કાઢી નાખ્યું છે. ત્યાં એક ચિત્ર જ હતું સરસ, ગાયને કૃષ્ણ દોતા હતા. એમાં 4 આંચળ, એમાં ધર્મ હતું ને એ ઠાકોરજીના મુખમાં હતું એક આંચળ. અર્થ હતું ને એમાં બાજુમાં બોઘેણું હતું, જે વેચવા જાય, જે કૃષ્ણ પોતાના હાથથી દોતા હતા. ધર્મ, અર્થ એ વેચવા જાય. પછી કામ. ના, હજી મારી ભૂલ થાય છે. હા, ધર્મ પેલું બછડાના મોઢામાં હતું. પોતાની માનું દૂધ કોણ પીએ? પેલા બાળક જ પીએ. અત્યારે ઊંધું છે, બિચારાને મોઢામાં દે ને દૂધ આવતું થાય એટલે ખેંચી લે, અને પછી આપણા માટે દોવે, અને છેલ્લે આટલું કોઈ હોય ને બિચારા બછડાને મોઢામાં દે. આ કર્યું. તો ત્યારે અમે જોયું તો ધર્મ શું? પેલું બછડાને, તો એક આંચળ બછડાના મોઢામાં, તો એ ધર્મ. અર્થ એ ઓલા બોઘેણામાં. કામ, એક આંચળનું દૂધ નીચે પડતું હતું, એટલે ધરતીનો કામ હતો કે પ્રભુ અમને તૃપ્ત કરે, એ કામ. અને મોક્ષ, પ્રભુ પોતાના મોઢામાં લેતા હતા. એટલે અમે જોયું ત્યારે કઈ સમજણ જ પડતી નહોતી, સુપુષ્ટિ માર્ગ 40 વર્ષ પહેલા. એટલે છોકરાઓનું બતાવતી હતી. મેં કીધું જો ગાય કેવી સરસ છે, જો વ્રજની ગાય બધી સફેદ હોય, દેખાય જ લાલ. ઓલું ડ્રો કરેલી હતી ને તો બધી સફેદ હતી, અને શિંગડા આટલા નાના નાના, એટલે હું એને બતાવતી હતી. હવે ત્યાં એક વ્રજવાસી નીકળ્યા, તો મેં કીધું આમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ સમજાણું નહીં. તો એણે મને આ સમજાયું. એ કે મિટ્યા એસે ही થોડા ડ્રો કિયા હે. વ્રજમાં દરેક વસ્તુ, જો તમે કોઈ પાછા એવા મળવા જોઈએ, કોઈક મારા જેવા ઉટપટાંગ હોય તો ઉટપટાંગ સમજાવી દે. તો અહીંયા કે છે કે સાધન ગણો, ફળ ગણો, 4 પુરુષાર્થ ગણો, બધું કૃષ્ણ જ છે. આપણે એક્સ્ટ્રા કાંઈ કરવાની જરૂર નહીં. ઓલા મર્યાદા માર્ગીય હોય ને, એમાં ઘણા અમને એવું કહે, ઈલાબેન આ દિવસે છે ને તાંબાના લોટામાં જળ ભરીને ઉપર પાન નાગરવેલના, એના ઉપર સોપારી, અને એનું આવી રીતે રાતના 12 વાગે દાન દેવાનું. મેં તો પછી શું કરવાનું? તો આપણા બધા મનોરથ પૂરા થાય. મેં તો અમારે તો ઠાકોરજી ઘરમાં પધાર્યા, બધા મનોરથ પૂરા જ છે. અમારે આવું કટકે કાંઈ કરવાનું જ નહીં. અમને આપી દીધો કે લે હવે તારો. શરૂઆતમાં ખબર ન પડે ને, એટલે આપણે પૂછીએ ખરા. પછી ઓલું ગ્રહણ હોય એટલે કે કાળા તોલ ને કાળા અડદ કંઈક ને. શરૂઆતમાં જો આપણા ઘરે પ્રભુ નહોતા બિરાજતા, જોબ કરતી હતી, તો તરત આપણે બેન આવું કરજો, મેડમ આવું કરજો.
આપણે જિંદગીમાં કોઈ દી આવું કર્યું નહીં, કારણ મારો ઠાકોરજી જ બધું છે, એની અંદર બધું આવી જાય છે, આપણે કાંઈ કરવાનું રહેતું નથી. પણ આ ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. નહીતર આપણે ચારેય બાજુ મંદિરે મંદિરે માથા ટેકવીએ અને દેરે દેરે દીવા કરીએ. કોઈ કે આ કરો તો હા, કોઈ કે આ કરો તો હા. ઓલા નવરાત્રિમાં ઓલા હવન કરે એટલે ઓફિસમાં ઓલા આપણને સારું લગાડવા, બેન અમારા ઘર હવન છે, જાઓ તો તમારું હોમમાં હવન હો બેન, તમારે અમારે જ્યારે ઓલું છેલ્લું ઓલું કરે ને સોપારીને, બેન તમે આવજો. મનમાં કીધું અમને તો ફળ જ આપી દીધું છે વલ્લભે, અમારે પછી પ્રસાદ ત્યાં લેવાનો, બેન તમારે સાહેબને છોકરાઓને. પણ એટલી સમજણ પડતી હતી ઠાકોરજી નહોતા તોય કે પ્રસાદ કોઈનો લેવાય નહીં. હું કહું હા. બીજે દિવસે બેન તમે આવ્યા નહીં, અને ત્યારે સારું હતું લેન્ડલાઈન હતા, મોબાઈલ નહોતા, એટલે ઘરે હોય તો ખોટું બોલીએ કે અમે બહાર છીએ. એ પ્રમાણે પ્રયાસપૂર્વક નિરંતર મનમાં સ્મરણ કરવું કે મારો કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. ઓલું આ થયું છે ને તો આ સારું નથી થતું, ઓલા જાઉં છું તો એક જણ મને મળ્યું હતું. એ શું કે ગામમાં મેમનગરમાં એક છે ને રાંઝણ મંત્રે, પછી કમર દુખતી હતી તો એ મંત્ર દીધી, હું તમને મારી ગાડીમાં લઈ જાઉં. એ અહીંયા મંત્રે ને ઈલાબેન તમે બહાર નીકળો એટલે મટી જાય. કાલે રવિવાર છે એટલે આજે હું તમને લઈ જઈશ ને મૂકી જઈશ. વૈષ્ણવ વૈષ્ણવ એને ઘરે ઠાકોરજી બિરાજે. મેં કીધું એમ? મેં તો અમને એક મંત્ર આપી દીધો છે મારા વલ્લભે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મેં કીધું અમારા આ મંત્ર છે ને, તો મને કે મટતું કેમ નથી? મેં શું કામ માટે? જ્યારે આપણે લીલામાં જવું હોય ત્યારે શુદ્ધ કરે, સિદ્ધ કરે, સજાવે પછી લઈ જાય. તો હવે અમને 68 તો થયા, અમાર તો હોવર જીવું જ. સેવા સ્મરણ સત્સંગ થાય ત્યાં સુધી, ભાવ રહે ત્યાં સુધી જીવવું છે, ભાર થાય ત્યારે નથી જીવવું. તો અત્યારથી અમારે ઠાકોરજી કે આના બધું શુદ્ધિ કરવા માંડું. મેં જ્યારે ઠાકોરજીને એમ થશે શુદ્ધિ થઈ ગઈ ત્યારે બધું મટાડશે. તમને ન પહોંચાય. અમે તમારું સારું ઈચ્છતા હતા અને ત્યાં કઈ પૈસો લેતા નથી. એટલે બેન પૈસો લે ને તો મંત્ર ફલિત ન થાય, ખાલી તમારે ગાય ને કૂતર. બેન મેં કીધું આ બધું ક્યારે કહેવાનું હોય? જ્યારે હું આવું તો ને. અને આજ પછી મને આવી કાંઈ મંત્ર ફંત્રની વાત ન કરવી. હા ભાઈ હા, તમે તો સત્સંગ કરો એટલે નો જ. અલા ભાઈ આમાં સત્સંગ ક્યાં આવ્યો વચમાં? સવારે ખબર છે ને આમનું મોઢું બગડી ગયું, કોઈ આવું કે એટલે આપણું મોઢું. પણ હું કોઈનું અપમાન ન કરું. હું કહું ના મારે આવું નથી. દુખે છે તો લ્યો, ભલે દુખે. મેં તો સારું ભલે દુખે. બીજા જો હજી તો હું આ બોલું છું ત્યાં આવ્યું, બીજા માર્ગનો આશ્રય ન કરવો એમ આપ શ્રીએ 11. હવે આમાં મેં તો કાંઈ જોયું નહોતું. આ હે હરિરાયજીની આ તો વિચક્ષણતા છે. તમારે કાંઈ વ્યથા હોય, મન વ્યગ્ર હોય, મનમાં કાંઈ પ્રશ્ન હોય, શિક્ષાપત્ર તમે ઓચિંતાનું ખોલો ને જે પાનું આવે ને ત્યાં તમારા પ્રશ્નનો જવાબ મળે અને મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણને બેને સાક્ષાત અનુભવ છે. ક્યારે કયો? હા, અમારે સરિયુમાં ફ્લેટ લેવાનો હતો. હવે અમારી પાસે આ તો બહુ હતા નહીં, લોન ને બધું. હવે 350 વાળનો ફ્લેટ, બધું મલબારી શાકનું ફર્નિચર, ખાલી કપડાં લઈને જવાનું, બધું એમાં. ટીવી ને ફ્રીજ ને માઇક્રોવેવ ને તમે જુઓ તો બોસ ને મિક્સર ને બરણીઓ ને કાંઈ આપણે કરવાનું જ નહીં. હવે મેં કીધું સારું આ કેમ વેચી નાખે છે કેમ ખબર પડે. પછી એક જે ને મારે
આ મારે બધા ઘર જેવું. ફોન કર્યો, મેં કીધું જે આવું છે. તાવ હતો તો ગાડી લઈને આવ્યા, જાતે ડ્રાઈવ કરીને, ડ્રાઈવર નહીં. કેટલા 6:30 7 થયા હતા ને. પગ મૂકીને કહેલા બેન બાનું આપી દે. હવે મેં કીધું શું કરું, પૈસા, મૂળ પૈસાનો અમારે પ્રોબ્લેમ હતો કે અમે આ જૂનું વેચે 7.5 આવે અને આની કિંમત અમને ખબર હતી. હવે લોન બોન લઈએ તો અમારો મેળ. અમારી વ્યથા સમજી ગયા છે. વલ્લભકુંડમાં આજે સામર્થ્ય છે. અમને બેને ગાડી બેસાડીને ઘરે લઈ ગયા, શિક્ષા પત્ર આપીને કે ખોલો પાનું. જો તમને કીધું કે લઈ લ્યો, એ જવાબ આવે તો બાનું દઈ આવો. કારણ કે અમને ઓલાએ કીધું હતું કે આજે બાનું આવે તો તમારો, નહીં તો કાલે તો બીજાને દેવાનું જ છે. બાનું ખોલ્યું તો અંદર આવ્યું હતું, જો કાર્ય કરને જા રહે હો उसमें संशय मत करो, त्वरित निर्णय લઈ લ્યો. જે કીલા બેન ત્યાં માની ગયા હોત તો, પણ આપણે હજી જીવ છીએ ને તો કહેવાનો આશય જ. પછી અમે તરત ત્યાંથી ને બાનું દઈ આવ્યા. અને વલ્લભની કેવી કૃપા, ઓલો બિલ્ડર હતો. અમે કીધું ભાઈ અત્યારે તો અમારી પાસે 7,000 છે. હવે રવિવાર હતો એટલે બેંકે નહીં, ત્યારે ક્યાં એટીએમ હતા, 25 વર્ષ થયા નહીં એ વાતને. 7,000માં મેં કીધું મકાન વેચાય ત્યારે આપીએ હાથ, અને લોન આવે અને બાકી હપ્તા. મને કે આ 7,000માં કાલ રહેવા આવી જાઓ. ચાવી આપી દીધી અમને. વલ્લભકુંડના ચરણ ધર્યા ને એનો પ્રતાપ. 6 મહિને અમારો બધો મેળ પડ્યો, પણ અમે તો રેવા ધનતેરસે વયા ગયા હતા. કારણ ઠાકોરજી શ્રાવણ મહિનાની અષાઢ મહિનાની છઠે આવ્યા. અમારું ઘર જોયું હોય યશકુંજમાં તો ઘોંકડા જેવું, જોવું ગમે નહીં. પ્રભુએ મેલ કરી દીધો, મેલ. 2 મહિનામાં તો આપણે ત્યાં પ્રભુએ એની વ્યવસ્થા કરી. તો હજી તો હું અન્ય આશ્રયની વાત કરું છું. બીજા માર્ગનો આશ્રય ન કરવો એમ આપશ્રીએ 11ના શ્લોકમાં કહ્યું છે. તેથી એમ સિદ્ધ થાય છે કે કલિકાલ મહાદોષ યુગ છે. એમાં આવા મંત્ર ને તંત્ર ને આ જ બધું હોય. ઘણા મને ફોન કરે, ઈલાબેન મારા સાસુ કે છે કે તને બહુ તાવ આવે, ઉતરતો નથી, તો દોરો હું લઈ આવું, એ બાંધી લે. મેં કીધું આખી દુનિયાનો બાપ આપણા ઘરે બેઠો, આ દોરો તારો શું કરવાનો હે? પણ હજી ગામડામાં ને અમુક જગ્યાએ આ બધું ચાલે છે. તો કળીકાળ મહાદોષ યુગ છે એમ એના દોષ સર્વને લાગે છે, એટલે આપણને નહીં લાગે. હવે કાલે કરીએ. હા, વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીને સમાધિ ભાષામાં નારદજીના ઉપદેશથી જે ભાગવતનું પ્રાગટ્ય થયું એનું વિવરણ અહીંયા આપણે કરીએ છીએ. કાલે આપણે આ જોયું સેજ અનુસંધાન. ભાગવતનું શ્રવણ ક્યાં સુધી કરવું? તો કહે છે જ્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ભાગવત સંહિતાનું શ્રવણ કરવું જોઈએ. આ સંહિતા શ્રવણથી જ ભક્તિ ઉત્પન્ન કરનારી છે. દ્રષ્ટે સંભવતી અદૃષ્ટ કલ્પનાયા અન્ય જ્યારે દેખીતું ફળ સંભવ હોય ત્યારે અદ્રષ્ટ ફળની કલ્પના કરવી અન્યાય છે, એવો સિદ્ધાંત છે. કોઈ એમ કે તમે બ્રહ્મ સંબંધ તો જ લ્યો, ઠાકોરજી પધરાવા હોય તો. કારણ એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ફળ આપી દીધું. હવે સાક્ષાત ફળ મળતું હોય પછી આપણે એમ કહીએ કે અમને રમતા પધરાવી દો, અમને દર્શન્યા પધરાવી દો, તો અહીંયા શું કે છે? એ અન્યાય છે, એવું કરી શકાય નહીં. આ સંહિતાના દેખીતા ફળની પ્રાપ્તિમાં ઉપયોગ છે. તે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક જન્માદસ્યમાં સારી રીતે પ્રતિપાદન કરેલું છે. જેમ વેદમાં યજ્ઞ સંબંધી પદોથી જ યોગ જ ધર્મથી યોગથી થયેલ સમાધિ વગેરેથી અનુભવવામાં આવે છે, તેવી રીતે વ્યાસજીએ પણ સમાધિ લગાવી 3 બાબતોનો અનુભવ કર્યો. ભાગવતમાં 3 ભાષા. સમાધિ ભાષા ઓથેન્ટિક,
મત મતાંતર ને લોકમત, આણે કહ્યું ને આને કહ્યું એ ઓથેન્ટિક નથી. તો સમાધિ લગાવી એમાં ત્રણની અનુભૂતિ કરી. કઈ? પુરુષ માયાથી બંધ અને જીવ ભક્તિ વડે માયાથી મુક્ત થાય. આપણે બધા માયાથી બંધાયેલા છે, પણ એ બધી છૂટે કેવી રીતે? ભક્તિ વડે. આજે આપણો જ દાખલો લ્યો. ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા ત્યાં સુધી હાય મારું ઘર, મારે ગાડી લેવી છે, મારે ફાર્મ હાઉસ જોઈએ છે, મારો દીકરો, હાય હાય આને માથું દુખે છે, આને આમ થઈ જાય. હવે પ્રભુ ઘરમાં પધાર્યા, ફળ મળી ગયું. હવે ભક્તિ ધીમે ધીમે ક્રમે ક્રમે આગળ વધી. હવે સમજી ગયા કે આજે આ આપણું છે, કાલે લીલામાં જશું તો આપણું નહીં હોય. પણ આપણું કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા જે આપણો હાથ પકડીને લઈ જશે. હવે આપણે જવાનું છે ને આકાશને એવું કહું, હાલ ભાઈ અમારે જવાનો ટાઈમ થયો, મૂકી જા લીલામાં. આવે કોઈ? પણ ઠાકોરજીને તો કેવું નહીં પડે, માં હાલો હવે આપણે ભૂતલ પર નથી રહેવાનું. ભૂતલ પર તમારો સમય પૂરો થયો, હવે મારી ભેગા હાલો. અત્યાર સુધી હું તમારી ભેગો રહેતો હતો માં, હવે તમે મારી ભેગા હાલો. આવ્યું કઈ ભેગું? તો અહીંયા કે છે માયા ક્યાં સુધી રહે? ભક્તિ ન હોય ત્યાં સુધી. હવે અત્યારે તમને ને મને એટલી છે, નથી એવું નથી, પણ એટલી આસક્તિ નથી જેટલી પહેલા હતી. એકવાર મારા આકાશને વર્ષનો ન્યુમોનિયા થઈ ગયો અને ડોક્ટરે કીધું કે ઈલાબેન 50-50%. તો ત્યાં બાજુમાં એક બેન હતા ને, એને મને કીધું હું કહું એની બાધા લઈ લ્યો એટલે તમારા છોકરાને સારું થઈ જાય. ખોટું નહીં બોલું, હલી ગઈ હતી, કારણ કે ડોક્ટરે 50-50% કીધું. મને કે આવું આવું કરવાનું. મેં વિચાર કર્યો કે અમારા ઘરમાં કોઈ દી મારી બાઈ અમને બાધાની વાત નથી કરી, આટલી મારી ઉંમરમાં મને બાધાની વાત નથી કરી. અને વલ્લભની કૃપા કેવી, જે ડોક્ટરને બતાવવા ગયા હતા એના ઘરે સેવા બિરાજતી હતી. મને કે જોઈલા બેન, જે કરશે એ આપણા ઠાકોરજી કરશે. હું પ્રયત્ન કરું છું, હું ભગવાન નથી. હું દવા કરીશ, દુઆ તો તમારો ઠાકોરજી જ આપશે. તો માયામાંથી બચાવી લીધા કોને? ભક્તિ. તે અનુભવની હકીકત અપશ્યત પુરુષમ એ શ્લોકની ટીકામાં કહીશ. આ સમાધિ ભાષા છે, એટલે ઓથેન્ટિક કે તમારી માયા દૂર શેનાથી થાય? ભક્તિથી થાય. તેમાં પુરુષનો પ્રયત્ન ભક્તિ નિમિત્ત છે. તે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વથી અધિક સુદૃઢ શ્રેય થવા માટે ભાગવત સંહિતા છે એમ નિર્ણય વલ્લભે કહ્યું છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ પ્રભુમાં સ્નેહ એ જ પુષ્ટિ ભક્તિ છે. મહાત્મા જાણ્યા વિના કાંઈ વસ્તુ કરાય નહીં. તમે ત્યાં બેઠા છો, કેટલા પ્રેમથી બેઠા છો, જરાય બીક લાગે છે? હમણાં હું કોઈ અલે સાપ 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 તમે ઉભા રહેશો? તો જો ભક્તિનું મહાત્મ્ય જાણી લઈએ ને પછી માયા ઓછી અસર કરે છે. પણ આપણે ભક્તિનું મહત્વ જાણવા માંગતા નથી, બીક લાગે છે. ક્યાંક એવી ભક્તિ ન થઈ જાય કે માયા છૂટી જાય. ના બાપા, મારો દીકરો છે, બેન જાય ત્યારે કોઈ નહીં આવે. જેણે દીકરો તને આપ્યો છે ને એ તારી ભેગો આવશે. આ જન્મમાં આ દીકરો, ગયામાં કોઈ બીજું હતું, આવતામાં કોઈ બીજું હશે, પણ કરોડો જન્મથી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરોડો જન્મથી આપણા છે, આપણા હતા અને આપણા રહેશે. આજે આપણે ઘરનું ઘર હોય ને, કાંઈ થાય ને એટલે તરત કહીએ ભાઈ હવે હરખું કરાવવું પડશે, નહીતર આમાં તો બગડતા વાર નહીં. શું કામ? ઘરનું ઘર.
હવે ભાડે રહેતા હોય શું કહીએ, હાલો ને મકાન બદલી નાખીએ, હવે અહીંયા કાંઈ રહેવા મજા નથી, તો આપણે બધા ભાડાના ઘરમાં રહીએ છીએ. ઘરનું ઘર તો આપણું ગોલોક છે, વ્રજ છે, તો તૈયારી વ્રજમાં જવાની કરવાની હોય. આ ભાડાના મકાનની ચિંતા કરવાની જરૂર નથી. કૃષ્ણે પદ મૂકી બતાવ્યું છે. આવી ભક્તિ અવિર્ભૂત ભગવાન શ્રી કૃષ્ણમાં થાય છે. પરમ પુરુષે પદ મૂકી બતાવ્યું છે કે જે ભગવાનમાં બધા પ્રમાણોનો સમન્વય છે, અથવા જે ભગવાન કાલ કર્મ સ્વભાવ બધાના નિયામક છે. કાલ કર્મ અને સ્વભાવ બધાના નિયામક આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે, પછી બધે દોડાદોડી કરવાની જરૂર નથી. એ ભગવાનમાં સ્વતંત્ર પુરુષની અર્થાત બીજા દેવો અથવા સાધનોમાં નિષ્ઠા ન રાખનાર પુરુષની ભક્તિ ઉત્પન્ન થાય. અન્યાશ્રયનું જ બધે સમજાયું છે. વલ્લભને સૌથી કેવું હોય તો અન્યાશ્રય બાધક છે. તે સ્વતંત્ર ભક્તિ કહેવાય છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણના કર્મરૂપ શોક, મોહ અને ભયને ભક્તિ મટાડે છે. ગુણનું તમામ કાર્ય નિવૃત્ત થાય તે પછી ગુણોથી અનર્થ સે રીતે થાય, અર્થાત અનર્થની પણ નિવૃત્તિ થાય છે. પ્રકાશમાં શ્રી પુરુષોત્તમજી કહે છે કે મૂળ શ્લોકમાં કૃષ્ણ અને પરમ પુરુષ એ બે પદો મૂકી બતાવ્યું છે કે કૃષ્ણને પરમ પુરુષ માનીને ભક્તિ કરે છે તે ઉત્તમ અધિકારી છે. જે કૃષ્ણ જ માની પ્રેમ કરે છે તે મધ્યમ અધિકારી અથવા પ્રથમ અધિકારી છે. આમ ભાગવતજીના શ્રવણનું ફળ કયું? હવે કાલથી આવશે શ્રીમદ ભાગવતજીનો પ્રચાર. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सुरदासी के मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्कुल बिल्सु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अब अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपदास जी के द्वार पे मेरा मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના હેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો સદનોર નહિયા કલીને વ્યાસોય નિવેરો. સુર સાકે દ્રિવિયાદસો વિના મૂલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણ દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.